ગેરકાયદે બાંધકામો ઉપર ભાવનગર મહાનગરપાલિકાનું બુલડોઝર આનંદનગર અને પ્રભુદાસ તળાવમાં મહાનગરપાલિકાની જગ્યામાં અને રોડ ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવ્યા। 12 મકાન, 2 બાથરૂમ, 3 દિવાલ, 3 પાણીના ટાંકા, 4 ચોકડી, 9 ઓટલા અને 5 શેડ ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, જેના કારણે દબાણ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, કેટલા વિસ્તારમાં આશરે આ બુલડોઝર ફર્યું છે? ત્યાં રહેણાંક વિસ્તાર હતો કે કેમ? લોકોનું સ્થાનિક લોકોએ કોઈ વિરોધ નોંધાવ્યો છે કે કેમ? કઈ રીતની કામગીરી કરવામાં આવી દબાણ હટાવની? જે જણાવો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં જે વિવિધ વિસ્તારોની અંદર જે દબાણ કરવામાં આવ્યો હોય તેમને અંતિમ નોટિસ આપીને દબાણ હટાવવામાં આવી રહ્યું છે। જેમાં ભાવનગર શહેરનો આનંદનગર વિસ્તાર, પ્રભુદાસ તળાવ શહેરના જે વિસ્તાર આવેલા છે કે જ્યાં એસ્ટેટ વિભાગ દ્વારા અંતિમ નોટિસ આપીને જે ગેરકાયદેસર બાંધકામો છે તેમને હટાવવામાં આવ્યું છે, જેમાં 12 મકાન, 3 દિવાલ અને જે અન્ય જે બહાર રોડ રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો હતા તેમને તોડી પાડવામાં આવ્યા છે। આ સાથે જ ભાવનગર શહેરના જે વિસ્તાર આવેલો છે તેમાં 5 શેડ ઉપર મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જો કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરની અંદર સતત દબાણો હટાવવામાં આવી રહ્યા છે। તેના જ ભાગરૂપે શહેરના જે પ્રભુદાસ તળાવ અને આનંદનગરનો વિસ્તાર આવેલો છે કે જ્યાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાલ તો આકરા પાણીએ ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે। આભાર આપનો પાર્થ, તમામ માહિતી બદલ।